ક્લિયર છે? કેનું હવે નહીં હવે નહીં ઓકે ને શ્રીમદ રાજચંદ્ર પત્રાંગ 128 ચાલે છે. સમ્યક દર્શન આત્માનુભૂતિ કોઈ પણ જીવને થાય તો એના કેવા પરિણામ હોય છે એ પત્રનો વિષય છે. એટલે સમ્યક દર્શનની કારણભૂત ભૂમિકા એટલે સમ્યક દર્શન થાય આગળ જઈને એનું કારણ રૂપ જે પરિણામ છે એ કેવા પ્રકારના હોય છે એ આ પત્રનો વિષય છે. શરૂઆતમાં સંવત્સરી સમાપનાનો પત્ર લખ્યો છે. ફરીથી જોઈએ. પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત એટલે આખા વર્ષ દરમિયાન છેલ્લું વર્ષ જે આખું છે એ દરમિયાન એ સંબંધી કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અસાધના, અસમાધિ, અવિનય થયો હોય એટલે અહીંયા મુમુક્ષુને પત્ર લખ્યો છે કૃપાળુ દેવે. એટલે મુમુક્ષુ સંબંધી કોઈ વિનય ન થયો હોય, કોઈ અસાધના થઈ હોય કે અસમાધિ એટલે તમને અશાંતિનું કોઈ કારણ થયું હોય, મારા વિચારથી કે મારા વર્તનથી કે મારા વચનથી, ત્રણ પ્રકારથી. મારો વિચારથી તમને કંઈ દુઃખ થયું હોય કે મને આવો વિચાર આવ્યો તમારા માટે, અથવા મારું કોઈ વર્તન છે એનાથી તમને દુઃખ થયું, કે મારા વચનથી, ભાષાથી, શબ્દથી કોઈ પણ પ્રકારે તમને દુઃખ થયું હોય, અસાધના, અવિનય, અસમાધિ, તેને ફરી હું સમાવું છું એમ પોતે સમાપના માગે છે શિષ્ય પાસે. આ જૈન દર્શનની પ્રત્યેક વર્ષે
સમાપના દિવસમાં આ પ્રકાર બીજા જીવોથી પોતાને હળવો કરી નાખે છે, એવો એક ઉપાય છે. એટલે બીજા જીવ માટે કોઈ પ્રકારનો શલ્ય હોય, જેને આપણે ગ્રજ કહીએ, ગ્રજ, કોઈ પૂર્વ આગ્રહ હોય બીજા જીવો માટે, એને હૃદયથી છોડે સમાપના કરીને તો એકદમ હળવો થઈ જાય. કેમ કે એ ગ્રજ અને શલ્યને કારણે જીવને અંદરમાં એ જીવ પ્રત્યે એને દ્વેષના પરિણામ થયા કરે છે. એની વાત આવે, એનો વિચાર આવે કે એ સામે આવે તો અંદરમાંથી એને દ્વેષના પરિણામ, તિરસ્કારના પરિણામ થયા કરે છે. એને મટાડવા માટે આ સમાપના જો હૃદયથી માગી હોય તો એ જીવ હળવો થઈ જાય. અહીંયા તો શિષ્યને પાસે માગે છે સમાપના, પણ બધા પાસેથી કુટુંબી જન મિત્ર આદિ એ બધા પાસેથી જો જીવ હૃદયથી સમાપના માગે તો એ બધાના જે આગ્રહ છે, પૂર્વાગ્રહ, ગ્રજ, શલ્ય એ બધા છૂટી જાય અને જીવ હળવો થઈ જાય. એ પ્રકારનો આપણે પર્યુષણમાં વ્યવહાર રાખીએ છીએ. આત્મા પોતે સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ એટલે જેને અનંત જ્ઞાન અને અનંત સુખ શક્તિ રૂપે અંદરમાં છે. વર્તમાનમાં સંસાર દશા છે, એટલે રાગ દ્વેષ મોહવાળી દશા છે. એવા જીવને અંતરમાં સર્વજ્ઞ સ્વભાવ છે, જે અનંત સુખ અને અનંત જ્ઞાનથી છલોછલ ભરપૂર આત્મા છે. એને ભૂલીને જીવ મોહ રાગ દ્વેષ કરે છે. અને કોઈ મનુષ્ય પદ અથવા કોઈ મા બાપ કે મોટો ભાઈ કે શેઠ આદિ પદને પોતાનું માને છે કે આ હું છું. એ સર્વજ્ઞ સ્વભાવી જીવ એ નીચ પદમાં ઉચ્ચ પદની કલ્પના કરે છે. ખરેખર તો એ આખા વિશ્વથી પૂજ્ય છે, એવું એનું સ્વરૂપ જ છે. પણ કોઈ એવું પદ, એવી પોઝિશનમાં પોતે હું છું એમ કલ્પના કરીને એ બીજા પાસેથી માન મેળવવા ચાહે છે. કેમ કે અંતે તો જીવને માન જોઈએ છે. કૃપાળુદેવે કીધું છે કે અહીંયા જગતમાં માન ન હોય તો અહીંયા જ મોક્ષ છે. માન માટે આ જીવ બધી પ્રવૃત્તિ કરે છે. એ તો હાથે કરીને જ પોતાને નીચો માને છે અને સ્વીકારે છે. એ પોતે પહેલા જ પોતે પોતાને એવો માને છે, એટલે પોતે જ પોતે સર્વજ્ઞ સ્વભાવી છે એ માન્યતા કરવા ચાહતો નથી. અને નીચ પદમાં પોતાનું પદ માને છે કે બીજા પાસેથી હું માન મેળવું. એ પછી પત્રની શરૂઆત થાય છે કે અંતર જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી
અથવા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે એટલે મારા જીવે પરિભ્રમણ ન કર્યું હોય. પત્રની શરૂઆતમાં અંતર્જ્ઞાન એક શબ્દ એમને વાપર્યો છે. તો પછી એક બાહ્ય જ્ઞાન છે અને એક અંતર્જ્ઞાન છે, એમ એમાંથી નીકળે છે. તો બાહ્ય જ્ઞાન શું છે? કે વર્તમાનમાં જે ઉદય છે, જે મનુષ્ય ભાવ હોય અને સંસારની જેટલી પ્રવૃત્તિ છે એને જાણતું જ્ઞાન, એને બાહ્ય જ્ઞાન કહેવામાં આવે છે. વર્તમાનમાં જે બી પરિસ્થિતિ છે, પૂર્વકર્મ અનુસાર કોઈને કોઈ ભાવ મળ્યો છે, કોઈ વેપારી છે, કોઈ ઘર ચલાવવાળું છે, કોઈ શેઠ છે, કોઈ નોકર છે, એમ પૂર્વકર્મ અનુસાર જે એને રોલ મળ્યો છે. કોઈ સ્ટુડન્ટ છે, કોઈ ટીચર છે, એમ અનેક પ્રકારના જીવ રોલ કરે છે. આપણે જ અત્યારે આ ભાવમાં બધા રોલ તો કરી જ છે. આપણે સ્કૂલે જાય તો આપણે સ્ટુડન્ટ થઈ જાય, પિક્ચર જોવા જાય તો ઓડિયન્સ થઈ જાય, ડોક્ટર પાસે જાય તો પેશન્ટ થઈ જાય, બરાબર છે. અને નાના હોય તો ચિલ્ડ્રન થઈ જાય, સમજાય. મોટો હોય તો મોટા ભાઈ થઈ જાય, નાની બેનના મોટા ભાઈ થઈ જાય, અને મોટા ભાઈના નાના ભાઈ થઈ જાય. એટલે અનેક પ્રકારના જીવ આ રોલ કરે છે. જીવ કેટલા છે? એક જ છે, તો અનેક રોલ કરે છે. શું? એને જાણતું જે જ્ઞાન છે એને બાહ્ય જ્ઞાન કહેવામાં આવે છે. એટલે જીવ એકલો બહારનું વર્તમાનની જે પરિસ્થિતિ છે એનું જ જ્ઞાન કરે છે, એમાં જ ઓતપ્રોત છે, એમાં જ ફૂલ્લી ઇન્વોલ્વ છે. અંતર્જ્ઞાનનો એને વિચાર નથી. અંતર્જ્ઞાન, અંતરાત્મા મારો, એ વખતે મારા અંદર આત્મામાં શું થઈ રહ્યું છે, હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, એ બધું એનો વિચાર કરવાનો ટાઈમ જ નથી મળતો. એટલું બાહ્ય જ્ઞાનમાં ઓતપ્રોત છે, ઓતપ્રોત ઇન્વોલ્વ, કે 24 કલાક એનો જ વિચાર આવે છે. એકાંત હોય તો વિચાર પણ એનો જ આવે, અને પ્રવૃત્તિ પણ બહારમાં જે કર્મસાત અને પ્રવૃત્તિ મળી છે એ કર્યા કરે, એના જ વિચાર કર્યા કરે, અને એની જ સમજ કર્યા કરે, એનું જ એને જ્ઞાન છે. એવી બધા જીવોની વર્તમાન પરિસ્થિતિ છે. સમજાય છે કે? ઘણા તો એવા જીવ છે કે આખી જિંદગી એને આ જ કર્યું છે, ક્યારે પણ અંતરમાં જઈને પોતાના આત્મા વિશે વિચાર એકવાર બી નથી કર્યો. એવા લાખો જીવ છે દુનિયામાં કે જેને ક્યારે બી અંદરમાં આત્મા શું છે એનો વિચાર પણ ક્યારે કર્યો નથી. એટલે અહીંયા પત્રની શરૂઆત થાય છે, ત્યાં જ પહેલું જ કામ અંતર્જ્ઞાન લઈ લીધું. એટલે પોતાનો આત્મા જે અંદરમાં છે એ સંબંધી વિચાર કરવાનો, એને અંતર્જ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે ધર્મ છે એ આત્મામાં છે, આત્માની બહાર ધર્મ નથી. અથવા સુખ છે એ આત્મામાં છે, એ શરીરમાં, પૈસામાં, કે કુટુંબ પરિવારમાં, કે ખાવા પીવામાં, કે ગાડી બંગલામાં ક્યાંય સુખ નથી. એટલે સુખ માટે જીવ બહારમાં પ્રયત્ન કરી રહ્યો છે,
પણ બહારમાં સુખ નહીં હોવાથી એને ક્યારે પણ સુખ મળતું નથી. અને અંદરમાં સુખ હોવાથી જ્યાં સુધી અંતરમાં પ્રયાસ ન કરે ત્યાં સુધી એને સુખ મળતું નથી. તો અહીંયા અંતર્જ્ઞાન એટલે આત્મ સંબંધી ભૂતકાળનો વિચાર કરે કે અત્યારે હું અહીંયા છું, આ શરીરમાં છું, આ કુટુંબ પરિવારમાં છું, આ દેશમાં છું, પણ હું કોણ છું અને હું ક્યાંથી આવ્યો છું અને અહીંયા કેટલો વખત રહેવાનો છું અને અહીંથી હું ક્યાં જવાનો છું, એ બધા વિચાર જે છે એને અહીંયા અંતર્જ્ઞાન કીધું છે. એ ક્યારે બી જીવ પોતાનો વિચાર કરતો નથી. આ શરીર છે, આ નામ છે, એને જે પોતાનું માની એને એનો જ વિચાર કર્યા કરે છે. અને પોતે ભૂતકાળમાં કરેલા જે અપરાધ છે, દોષ છે, એને કારણે જ આ જીવ પરિભ્રમણ કરે છે. જન્મ મરણ દરેક ભવમાં એ બધાનું કારણ પોતે જે ભૂલ કરે છે, રાગ દ્વેષ અને મોહ પોતે જે કરે છે એને કારણે એ અનાદિકાળથી 84 લાખ યોનિમાં જન્મ મરણ કરે છે અને દુઃખી થયો. એમ અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા, સ્મરણ એટલે યાદ કરવાની કોશિશ કરી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, એની પહેલા હું ક્યાં હતો, એ પ્રકારે સ્મરણ કરતા. એવો કોઈ કાળ જણાતો નથી, સાંભળતો નથી, એટલે યાદ નથી આવતું મને કે જે કાળમાં જે સમયમાં મારા જીવે પરિભ્રમણ ન કર્યું. કારણ કે અત્યારે હું છું તો પૂર્વમાં કરેલા ભાવોના ફળ સ્વરૂપે અત્યારે છું. અત્યારે બી આપણે કોઈ પુરુષ છે, કોઈ સ્ત્રી છે, કોઈ તિર્યન છે, એનિમલ છે, તો એ બધાએ જે ભાવ કર્યા છે પૂર્વકાળમાં, પૂર્વ ભવમાં, એ પ્રમાણે બધાને ગતિ મળી છે. કોઈ હોશિયાર છે, કોઈ બુદ્ધુ છે, કોઈ હાઈટ વાળો છે, કોઈ ઓછી હાઈટ વાળો, શોર્ટ છે. આ બધાનું કોઈ કારણ હોવું જોઈએ. જન્મે ત્યારે કોઈ ગોરો જન્મે છે, તો હવે એને શું કર્યું એટલી વારમાં કે ગોરો જન્મે, અને કોઈ કાળો જન્મે છે તો એને શું કરી નાખ્યું, એને ક્યાં ટાઈમ મળ્યો કંઈક કરવાનો. કોઈ આંધળો જન્મે, બ્લાઇન્ડ, તો એને શું કર્યું. તો અનેક પ્રકારના જે ફેરફાર દેખાય છે જન્મના કાળે જ દેખાય, તો એનું શું કારણ છે? મા બાપ તો એ નહીં છે, એક જ છે. જો મા બાપનું કારણ હોઈ શકે નહીં, તો એ પૂર્વ ભવને આ જીવે માનવું જ પડે એવી પરિસ્થિતિ છે. કેમ કે એ માયના વગર કોઈને ધર્મ તરફ વલણ જ ન થાય. ધર્મ તરફ જવાનું કારણ જ એક ઈ છે કે પોતે આત્મા છે અને ધર્મ આત્માને કરવાનો છે. અને પોતે આત્મા છે એ ન માને તો પછી એને ધર્મ કરવાનો રસ આવે નહીં. એટલે પોતે એ વિચારવું જોઈએ કે આમાં તો બે રીત છે. એક તો પોતે કાયમ છે અથવા પોતે કાયમ નથી. બેમાંથી એક પોઝિશન છે. અત્યારે બધા જીવ એમ માને છે કે આત્મા કઈ છે જ નહીં, બસ હા મરણ થાય એટલે બધું ખતમ, એટલે આપણી પાસે જે બધું છે આપણે વાપરો, ફરો, ખાઓ, પીઓ, મજા કરો, પછી એક દિવસ બધું એન્ડ આવશે, એમ ઘણા લોકો માને છે.
તો આપણે વિચાર કરવો જોઈએ કે આપણે એમ માનવાથી આપણને ફાયદો શું, અને આત્મા છીએ આપણે ને કાયમ છીએ એમ માનવાથી આપણને નુકસાન શું છે કે આપણે આટલો બધો એનો વિરોધ કરીએ છીએ. એ આપણે વિચાર કરવાની જરૂર છે કે કઈ વસ્તુ માનવાથી આપણને ફાયદો છે. આત્મા છીએ અને કાયમ છીએ એ માનવાથી ફાયદો છે, કે આત્મા નથી અને આપણે આ ખાલી શરીર છીએ અને આપણો એક દિવસ નાશ થઈ જશે એમ માનવાથી ફાયદો છે? શું માનવાથી ફાયદો છે આપણે એનો વિચાર કરીએ કે આપણે આટલું ઓબ્જેક્ટ કરવાનું થાય છે અંદરથી, આત્માની વાત આપણને બેસતી નથી, તો આપણને ફાયદો શેમાં છે? આપણે બે પડખેથી વિચારી શકાય કે આત્મા નથી એમ માનવાથી આપણને શું ફાયદો? શું ફાયદો છે કે આપણે માનવા તૈયાર નથી? Can anybody say કે what is the benefit? કાંઈ નહીં ને, કાંઈ નથી. આત્મા નથી તો આ કર્મે નથી, જન્મ મરણ નથી, કાંઈ નથી. તો એમાં એમ માનવું, એમ આપણે માનીએ છીએ, એમ આપણને માનવું ગમે છે. તો હું એમ પૂછું છું કે એમ માનવાથી ફાયદો શું છે એમ હું કહું છું. હા, તો એવા દુનિયામાં લોકો છે જે લોકો આત્માને માનતા નથી ને, એવા છે કે નહીં? બીજા બી છે, ઘણા એવા છે કે જે નથી માનતા આત્માને. અમેરિકન હોય, ચાઇનીઝ હોય, દાખલો તરીકે રશિયન હોય, તો એ લોકોને ડર નથી? મરણનો ડર હશે પણ કેવી રીતે, એટલે ટુ એન્ડ ધીસ લાઈફ વી આર નોટ વરીડ કે ભાઈ નેક્સ્ટ લાઈફ, નહીં નેક્સ્ટ લાઈફ નો નહીં, એ લોકોને ડર છે કે નહીં? હા, આ લાઈફ લૂઝ કરવાનો ડર છે. એ જે બી છે, આપણે શું ચાલુ કર્યું કે ડર વ્યો જાય, ડર તો છે આને, જે બી, જે અનેક પ્રકારના ડર છે. પૈસા ચાલ્યા જાય એનો ડર છે, ડિઝીઝ આવે એનો ડર છે, કોઈ એને ગમે છે એ પર્સન મરી જાય એનો ડર છે, એક્સિડન્ટ થઈ જાય રસ્તામાં એનો ડર છે. તો ડર તો છે, તો પછી શું ફાયદો? હા, હવે બીજું કઈ હોય તો કયો. ક્વેશ્ચન નથી સમજાણું એને, એટલે કદાચ એનો જવાબ નથી. અને ક્વેશ્ચન શું છે એને સમજે. What is the benefit and non-benefit of believing that Atma is there or it's not there? See, if you believe that Atma is not there, then is there a benefit? You don't want to believe internally. See, most of the people internally don't want to believe that there is Atma. But because we are doing this satsang, no, that is where the subject comes out. Because when you are meeting any friends or school or anywhere, there is no such discussion, right? We don't discuss this with our friends about Atma and all that, no. So maybe internally we think there is no such thing like Atma. So my question is, what is the benefit in thinking like that? What is the advantage in thinking that there is no Atma? Only the body is there and that's all. This is the only life we have. After this, there is no life. Previous to this, there was no life. What is the benefit of that philosophy? Responsibility નથી. શેની responsibility? પોતાના ફ્યુચર. ફ્યુચર જ નથી તો રેસ્પોન્સિબિલિટી લેવાનો ક્યાં પ્રશ્ન છે? નેક્સ્ટ લાઈફની નથી, પણ આ લાઈફની બધી રેસ્પોન્સિબિલિટી છે ને એને પણ. એને એનું ફેમિલી હોય તો એની રેસ્પોન્સિબિલિટી હોય કે નહીં? એની તબિયત બગડી જાય તો દવા લેવાની એની રેસ્પોન્સિબિલિટી છે કે નહીં? હમણાં કોરોના વાયરસ છે તો એને ઘરમાં રહેવાની રેસ્પોન્સિબિલિટી એની છે કે નહીં? તો રેસ્પોન્સિબિલિટી બી એને છે.
હવે આ નેક્સ્ટ લાઈફની પાસ્ટ લાઈફની કે ગમે તે રેસ્પોન્સિબિલિટી છે કે નહીં, તો પછી શું ફાયદો કર્યો? ડર છે, રેસ્પોન્સિબિલિટી એ છે. હવે શું એડવાન્ટેજ છે કે આપણે આ માનવા તૈયાર નથી? ક્વેશ્ચન હવે એ છે. Okay, Ajay can say he is happy. I feel unhappy. By not believing there is Atma. No, by that I am Paras. I am money, family. Okay, so that Russian who is believing like that, he is happy. I assume he must be happy like me. You ask him, no, he will tell you. Why you want to assume? Because he has all these fears, no? Death. That we are not discussing. We are talking of a person who doesn't believe that there is Atma. Most of the times I don't believe there is Atma when I am outside. So you are having fear. So what is the advantage in not believing your Atma? We are discussing that. ને આપણે શું એડવાન્ટેજ, શું લાભ છે કે આપણે આત્મા છે એ માનવા તૈયાર નથી, તો આપણને કંઈક ફાયદો હશે ને? We should be having some benefit to believe like that, no? What is the benefit we have? That we are objecting to this point that there is Atma. કે કાંઈ બી બેનિફિટ હોય તો બતાવો. Then why are we not believing? That is the question. Now I will tell you, by believing there is Atma, you have a lot of benefit. That I will now prove to you. Now you are not able to convince me the other way, right? Now I will tell you. One is, first advantage is that you will never be destroyed. So is that not a biggest benefit? If you believe your Atma, then you will be permanently there. Nobody can destroy you. So is that an advantage or disadvantage? Sure. But in our form માં existing નહીં હોય એટલે then you are doesn't matter કે પછી એના માટે બીજા હજાર કે હું કયા form માં exist થાય. તો શું problem છે એમાં problem? But you are not believing that That is existence. because I am thinking that this is my existence, not my Atma. So that's Or why body, now also this what you see in the mirror about your reflection, that is not yourself. There is Atma inside who is feeling happiness and unhappiness, who is knowing. That is Atma. How to distinguish between body and Atma now, at this moment? So you can distinguish the one who is knowing, no, and one who is feeling happiness and unhappiness. Is Atma. And the balance is body. And the existence of external doesn't matter. When my existence, I believe that it is I am Jeev. Once I change my existence belief, I change my belief to my original existence, that is Jeev, real existence. Then outside, whatever exists, whatever shape I take, whatever body is there, it doesn't matter at all. Like her question is, Yeah. That is something new, no? So whenever anything is new, it is going to. First time you made chapati, that day it was difficult. First time you drove a vehicle, it was difficult. First time you went for swimming, that time it was difficult. So anything you do first time is going to be difficult, no? But is swimming, making chapati, or driving difficult thing or not? That's the question. It is not. Always, but the beginning
it's difficult. So after some time, it's not difficult. પણ એમાં શું છે કે થોડું proven things છે, like I see people around me, every common man swimming properly, or I feel everyone can make roti. એટલે આ thing શું છે, આમ જે આત્મજ્ઞાનનું છે કે જે આત્મા believe કરવાનું છે, you cannot see, and you know that's why it Quantity wise, Huh. you're talking of quantity wise. Hmm. Now, okay, in the world, richest person kaun hai? Who is the richest man in the Jeff world? Bezos. Huh? Amazon, Jeff Bezos, How many are there? Two. Jeff Bezos. One. one. How you can believe? I know one person is there only, and you are believing that is there. Gnani is more than Jeff Bezos. ઓ ગુરુદેવ હતા, જ્ઞાની બેનશ્રી હતા, કૃપાળુદેવ હતા, સુગાનીજી હતા, તો they are more. So many are there. Only because you know 4-5 names I am giving you. I know hundreds of names. ટોડરમલજી હતા, બનારસીદાસજી હતા, દોલતરામજી હતા, દીપચંદજી કાસલીવાલ શાહ હતા. I can give you hundreds of names. But that whether minority or majority is not the criteria. Even if one person is there is no problem. No, the richest man in the world, only one is there. You say if there are 100 only, I will know. So it is not. It's not required like that. And unfortunately, we are born in a place, where the Gnanis are very few. It's a time cycle where we are born. No, all the current time cycle is for people who have opposed the religion are born here now. જે લોકોએ સાચો ધર્મને ઓપોઝ કર્યું છે, આપણે બધાએ કર્યું છે. ક્યારે? લાસ્ટ લાઈફમાં. એટલે આપણે બધા અહીંયા જૈનમાં છીએ. If we had done આરાધના of the religion right, we would be with the Mahavidai Kshetra, with the God itself. So unfortunately, people here, you can't find Gnani, or you find with difficulty somebody becomes Gnani. But that doesn't mean that nobody can get Atma Gnan. That is the subject matter here. Why we took first 3-4 days કે ભૂતકાળમાં જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં પણ હોય, થશે પણ ભવિષ્યમાં, એમ આપણે તો આવી ગયું. 2-3 દિવસ એ જ ચાલ્યું હતું આપણે. એક તો મોટામાં મોટો બેનિફિટ શું છે કે ઇફ યુ બિલીવ યુર આત્મા, that belief will come only when you experience your atma, not by reading or mugging up or writing 100 times I am atma, I am atma. The belief will come, right? The belief will come the second you experience your atma. The belief will come, which will never go. That type of belief will come. So I'll tell you what's the benefit you will get. Immediately fear of death will go. The biggest benefit, I'm now telling the other side. If you believe that there is Atma, what is the benefit now? That your fear of death will go, fear of accident will go, fear of disease will go. All your fears, there are 7 types in Jinmani. All the fears will go once you get Atma Gnan. The death is like changing dress for you. Like you change the dress now today. So you had any fear? क्या જૂનું ડ્રેસ વ્યુ ગયું અને આ નવું ડ્રેસ આવ્યું, એનો કંઈ ફિયર હોય છે? એમ આત્મજ્ઞાન થઈ ગયું તો એને કોઈ ફિયર ડેથનું નહીં હોય. લાઈક ચેન્જિંગ ડ્રેસમાં જે થાય એવી રીતે થાય. તો આ એડવાન્ટેજ છે કે ડિસએડવાન્ટેજ છે? કોઈ પણ દુનિયાના માણસને મરણનો ફિયર, ગમે તેટલા પૈસા હોય ને ગમે તેટલી સિક્યુરિટી હોય તો પણ એને આ ફિયર નથી જતો. પછી ભલે મોટો એક્ટર હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય કે પ્રેસિડેન્ટ હોય,
એને ફિયર નથી જતો. આ આત્મજ્ઞાન કરતા, આત્મા છું એમ માનીને આત્મજ્ઞાન કરતા એનો ફિયર કાયમ માટે ગયો જાય. Entire future he will not have that fear. Not only this life, any life after that also, he will never have fear of death, of accident, of disease. તો આટલો મોટો એડવાન્ટેજ છે. અને એને સુખ મળે, આત્માનો અનુભવ થાય એ વખતે જ સુખ ઉત્પન્ન થાય. એની પહેલા કદી સુખ કોઈને ઉત્પન્ન થતું નથી. એનું શું કારણ? કે સુખ આત્મામાં જ છે. શું હવે એ સુખ આત્મામાંથી બહાર નીકળે કેવી રીતે? એ સુખ છે પણ એ બહાર નીકળતું નથી. એ બહાર નીકળે કેવી રીતે? કે પોતાનું જ્ઞાન જે પોતાનો ઉપયોગ છે, જે આ જાણે છે પરને, એને અંદરમાં એકવાર લઈ જાય અને આત્માને સ્પર્શ કરે એટલે અંદરમાંથી સુખ ઉત્પન્ન થઈ જાય. બસ આટલું જ કરવાનું છે. અને એ સુખ વધતું જાય ડેઈલી. 24/7 એ સુખ રહે. સપનામાં પણ એને અંદરમાં સુખ રહે. એવું સુખ મળે. તો આ બેનિફિટ છે કે નહીં આત્મા છે એ માનવામાં? આત્મા નથી એમ માનવાથી પોતાનો જ નાશ થઈ જવાનો છે. તો વાય વી શુડ હેવ વોટ એવર યુ હેવ ડન ઇઝ ઓલ ફિનિશ્ડ વન ડે એન્ડ વેન યુ આર ઇટસેલ્ફ નોટ ધેર. તો એમાં કેટલો બધો મોટો લોસ છે એમ માનવામાં. So it's better to believe that I am Atma, I am permanent, I am full of happiness and knowledge, and I can get happiness and knowledge from myself. So I don't have to go and beg anybody anywhere from other objects, other persons, because I am already having lot of happiness inside me itself. તો કેટલો બધો મોટો એડવાન્ટેજ છે આપણને માનવામાં. We have to take a call now whether we want to believe આત્મા નથી, then we will be losing all these benefits. So from our own angle, our own selfish angle, not from Jinvani's angle, but our own selfish angle, it is always preferable for us to believe that Atma is there. Jinvani is also saying the same thing. All the Gnanis are saying the same thing. આત્મા જો બિલીફ તો આત્મજ્ઞાન પછી આવશે. આત્મજ્ઞાન થતા આવશે. જે પ્રયાસનો જે પીરિયડ હોય તો ખબર પડી જીવવાની છે, જ્ઞાની છે, આ કે છે, આ રીતે છે, તો હું ચેક કરું અને હું પ્રયાસમાં આવું અને મને આત્મજ્ઞાન થાય. એ જે પીરિયડ છે એ પીરિયડમાં તો એક ડર ઓછા નહીં થતા. ડર ઘટતા જાય. એ વખતે ઓછા થઈ જાય તો આત્મજ્ઞાન કરવાની શું જરૂર છે? ડર ઓછા થતા જાય. જેમ જેમ આમાં પ્રવેશ કરતા જાય, જેમ જેમ પ્રયાસ કરતા જાય, એમ એમ એના ડર ઓછા થતા જાય. એનું ટેન્શન ઓછું થઈ જાય. એની ચિંતાઓ સંસારની, પૈસાની, શરીરની, કુટુંબની, ખાવા પીવાની, ડિઝીઝની, બધી ચિંતાઓ એની ડાઉન થતી જાય છે. આમાં જે પ્રવેશ કરે છે જે એને જેન્યુઇનલી જે પ્રવેશ કરે છે એને ઉપરથી નહીં. કેમ કે પહેલા જ એ રિલેટ કરે છે ને, પ્રવેશ ક્યારે કરે છે કે એ રિલેટ કરે છે કે હું જાણું છું કે નહીં, જાણવાનું કાર્ય હું કરી રહ્યો છું કે નહીં. એમાં અંદરમાં એ ચેક કરે છે અને પછી નક્કી કરે છે કે મારામાં જાણવું છે. તો કહો જાણવા જ્ઞાન મારામાંથી આવ્યા જ કરે છે. જુઓ એમ અંદરમાં ચેક કરતા કરતા એને વિશ્વાસ આવે છે અને એને એ બધી વાતનો પરીક્ષા કરીને વિશ્વાસ આવે છે
કે હું જેને મારું માનું છું એ તો મને છોડીને વ્યા જાય છે, તો એ મારું કેવી રીતે હોય? અને એક જ બહુમાં એવું થાય છે પાછું કે પહેલા લગ્ન થાય ને પછી ડાયવર્સ થાય છે, તો એક જ બહુમાં એ પોતાનું ને પારકું થતું દેખાય છે. તો એવું મારું કેવી રીતે હોય જે મારાથી અલગ થઈ જાય? તો એમ બધા પરીક્ષાથી નક્કી કરે છે શરૂઆતમાં, એમ જેમ એને વિશ્વાસ આવતો જાય છે એમ એમ એનો પ્રયોગ વધતો જાય છે, એમ એમ એને ટેન્શન બધા ઓછા થવા માંડે છે, ફિયર બધા ઓછા થવા માંડે છે. દુનિયાનો જે બધા લોકોને ફિયર છે એ બધા એના ઓછા થઈ જાય છે. આત્મજ્ઞાન થયા પછી કોઈ ફિયર નથી. કોઈ ફિયર એટલે બે ટાઈપના ફિયર છે. એક તો આપણે હમણાં ડિફાઇન કર્યા ને એ ફિયર ન હોય, બાકી કોઈક જ્ઞાનીને અંધારામાં ડર લાગે એવું પણ હોય. કોઈ સામાન્ય ડર, બે ટાઈપના છે ડર. એક તો શ્રદ્ધાને કનેક્ટેડ છે ડર, અને એક તો ચારિત્ર ગુણનું પરિણામ છે. એટલે એ હોય પણ એ બધું અલ્પ છે, એ કઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. તો જે ચારિત્રનું હોય it is loved one થી connected ને એવા હા? બધા loved one થી connected ને એ બધા હોઈ શકે ચારિત્ર પણ એ મોમેન્ટરી છે, એને પછી સમાધાન થઈ જાય અંદરથી. બીજાની જેમ ન હોય એમાં. એ શું અસ્થિરતા રૂપ ભય છે, એના સંસ્કાર હજી છે ને જૂના. જ્ઞાન અવસ્થામાં જે સંસ્કાર પડ્યા છે ડરના, ભયના, આત્મજ્ઞાન થતા એ બધા ખતમ નથી થઈ જતા. શું? પણ એ વખતે એને ડરના કારણે એને ખ્યાલ હોય છે કે હું આત્મા છું, હું જાણનાર છું, આ કોઈ વસ્તુ મને હેરાન નહીં કરે, કોઈ મને નુકસાન નહીં કરે, એવું ભાન એને એ વખતે હોય છે ડરના કારણે, જે બીજાને ન હોય. એ આત્મજ્ઞાનનો મોટો હોય એટલે તો એ ભયની નિર્જરા થાય. એવું છે એટલે તો ભય ખરી જાય છે. એનું નિર્જરાનું કારણ એ છે કે એને જાગૃતિ છે, એટલે એ કશાય જે ભયનો છે એ ખરી જાય છે, ખતમ થઈ જાય છે. તો જે રામ લક્ષ્મણનું હતું ત્યારે રામને જે ભય હતો કે એટલે કે લક્ષ્મણ will leave me and go or he is dead એવી રીતે, તો ઈ ત્યારે એમને કન્ટિન્યુઅસ જાગૃતિ હતી કે હા, હું આ કન્ટિન્યુઅસ જાગૃતિ. અચ્છા કન્ટિન્યુઅસ જાગૃતિ સમાધાન હતી. 24/7 And હોય, how long was that? ઊંઘમાં હોય જાગૃતિ, તો જાગતા તો હોય જ. 24/7. You see, even Agnani is having 24/7 Jagrati. I proved you. That you are Pankti, at which time you forget? What time you forget? You've written down somewhere in the book, સવારે ઉઠીને જો, oh my name is Pankti, કે તને યાદ રહી જાય છે સવારે? અચ્છા, તને 2-4 દિવસ સુધી તું ફ્રેન્ડ સાથે ગઈ હોય ક્યાંક બહાર, તને કોઈ બોલાવે જ નહીં, પંક્તિ એમ બોલે જ નહીં, તો તું ભૂલી જા. તો આ જાગૃતિ તો છે 24 કલાકની. તો આત્મજ્ઞાન થાય એમાં જાગૃતિ રહે, એમાં શું મોટું છે એમાં? નહીં, ઈ જાગૃતિ ઓકે, પણ હું કહું છું કે જે આને જાગૃતિ છે કે હું પંક્તિ હા, છું, એવું છે. જ્ઞાનીને જાગૃતિ તું આત્મા છે, એમાં શું પ્રોબ્લેમ છે? સેમ ને, ઓબ્જેક્ટ ઓનલી હેઝ ચેન્જ. તને પંક્તિ છું એમ જાગૃતિ, તો આને જસ્ટ છું એમ જાગૃતિ છે, અને જ્ઞાનીને હું આત્મા છું એમ જાગૃતિ છે, તો એમાં શું પ્રોબ્લેમ છે? એ જાગૃતિને કારણે જ એને જે બી કશાય થાય છે ને એ બધા ખરી જાય છે. આ જાગૃતિનો ફેક્ટર છે. અજ્ઞાનીને જાગૃતિ નથી ને એટલે એને બંધન થાય છે. સમજાણું? હા. ડ્રીમમાં હું 100 લોકોને પણ જોઉં છું, ત્યાં હું એક હોઉં છું તો મને ખબર છે કે એ પારસ છે. ડ્રીમમાં મને ખબર છે. તો જ્ઞાનીને પણ એવી રીતે ડ્રીમ હોય. ઉઠાડે છે એવી જ રીતે ને, આપણે કોઈ સૂતું હોય તો આપણે નામ દઈને જ ઉઠાડી છીએ ને. કારણ કે ઘરમાં હોય તો કે બાબા ઉઠ, ને બીજો કોઈ ઉઠાડે તો નામ દે, એ પંક્તિ ઉઠ. તો એને ખબર પડતી હશે અંદરમાં, ત્યારે એને કહેવામાં આવે કે ખબર નહીં પડતી હોય તો એને કહેવામાં આવે છે.
એ ઊંઘમાં છે ને, તો એને નામ બોલાવી તો ખબર ન પડવી જોઈએ ને, તો શું કામ આપણે નામથી ઉઠાડી છે? એટલે આપણને ખબર છે કે ભલે એ સુઈ ગઈ, એને અંદરથી ખબર પડી જશે. લ્યો, આપણે ખબર છે કે નહીં? Supposedly, yeah, surely. So I've only allowed that and the Sharira, not Atma. You are Sharir and you are Ragdesh. Yeah. But suppose you take a Gnani now. He is alert in everything, no? No, the main alertness ક્યાં છે? બાકી બીજી alertness ની હમણાં વાત, તારી બીજી ઘણી બધી alertness છે, સમજો. તો એની આપણે ડિસ્કશન હમણાં ના કર્યું ને, ખાલી તું પંક્તિ છે એટલું ડિસ્કશન કર્યું. બીજી તારા ઘણી બધી alertness છે ને, બીજી બી બધી. તને ખબર છે બાજુમાં કોણ રહે છે ને સામે કોણ છે, તારા ક્લાસમાં કેટલા છોકરા છે, હા, બેંગ્લોર તારો શું છે, હૈદરાબાદ, બધું તને alertness તારી છે. બટ વી નોટ ડિસ્કસિંગ એવરીથિંગ. વી આર ડિસ્કસિંગ ધ મેઇન ડિફરન્શિએટિંગ ફેક્ટર. So your Pankti means all your alertness is connected to Pankti. Right? So your Pankti means who is your Nani? Then Pankti's Nani, not Atma's Nani. Pankti's Mama. બધું તને ખબર છે ને, એની બધી અલર્ટનેસ આવશે તને, એની બધા રિલેટેડ તને બધી અલર્ટનેસ છે, કનેક્ટેડ ટુ પંક્તિ. Every alertness is for you. God, who is connected to Pankti, you know all those things. Right? એવી રીતે જ્ઞાનીને હું આત્મા છું ને આત્માના કનેક્ટેડ બધી અને એલર્ટનેસ હોય. તો હું જાણું છું આ રાગદ્વેષ થાય છે એ મારા નથી. એ બધી જ્ઞાનીના કનેક્ટેડ, આત્માના કનેક્ટેડ જેટલું છે એ બધી અને એલર્ટનેસ હોય. ઓટોમેટિક હોય છે. બધું ઓટોમેટિક જ્ઞાનમાં જેમ ઓટોમેટિક છે, તો સમ્યક જ્ઞાનમાં તો ઓટોમેટિક હોય જ. સમ્યક જ્ઞાન તો બહુ પાવરફુલ જ્ઞાન છે. આ તો બહુ ડલ ને પાતળું છે. આ તો ભૂલી બી જાતું. આમાં ભૂલવાનું કોઈ દી ન થાય. આટલું નાનો પીરિયડ માટે જે મને રોલ મળ્યો છે, એના માટે મને આટલી દ્રઢ શ્રદ્ધા છે અને એટલું બધું છે. મનમાં પણ મને યાદ છે, ઊંઘમાં પણ મને યાદ છે કે હું પૂનમ છું. તો કેમ આટલા ખરેખર તારું નામ કરિશ્મા છે ને? ખબર છે ને? આનું ખરું નામ કરિશ્મા છે, તને ખબર છે? પાડવાના હતા એટલે રાશિ પ્રમાણે એટલે તું એને ઓનર થઈ ગઈ પૂનમ નો. આ પૂનમ મારું, હું પૂનમ, પૂનમ મારું, હું પૂનમ. તો ખાલી 44 years થી મને પૂનમનો રોલ મળ્યો છે. Correct. તો પણ મને ઊંઘતા જાગતા એવરી સેકન્ડ એમ ખબર છે કે હું પૂનમ જ છું. તો અગર અનંત કાળથી આટલો સ્ટ્રોંગ જે મારો આત્મા જે છે, તો કેમ મને એક પણ સેકન્ડમાં એવું બિલીફ નથી આવતું કે હું આત્મા જ છું? એટલા માટે કે તે પ્રયાસ જ નથી કર્યો એ કામ કરવાનો. જ્યારે પહેલામાં પહેલું તારું નામ પાડવામાં આવ્યું હતું, ત્યારે એની પહેલાના દિવસે તારું નામ નહોતું. આજે નામ પાડ્યું તો ગઈકાલ સુધી તો નામ નહોતું. તો તને બધા બેબી 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 કરીને બોલાવતા હતા. બેબી આવ, બરાબર છે? તો હાઉ ડીડ યુ નો that they are calling you at that time? Because you started looking around કે આ લોકો આમ આમ કહે છે તો કોઈ નથી જાતું. એટલે all that thing you have gone through that cycle. સમજો? પછી નામ પાડ્યું પૂનમ, તો પહેલા દિવસે તો તને ખબર જ નહોતી, યાદ નહોતું રહેતું, કારણ કે ન્યૂ નેમ ને ફર્સ્ટ ટાઈમ. એટલે એ લોકો પૂનમ અહીંયા આવતો તો આમ જ ઊભી રહી, કાંઈ કર જ નહીં રિએક્શન. પછી તે જોયું કે કોઈ રિએક્શન કંઈ કરતું નથી ને આ લોકો મને જ જ્યાં કરે છે. સો લાઈક ધેટ યુ સ્ટાર્ટેડ રિલેટિંગ. અને એ રિલેટ કરતા 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 હવે એટલું બધું પાકું થઈ ગયું કે કોઈ કોર્નરમાં નીચે કોઈ પૂનમ આમ બોલે, હુ ઇઝ ટોકિંગ અબાઉટ મી. એટલે આપણે આવી રીતે આ નામ આપણે આ બહુમાં કર્યું છે. હવે નેક્સ્ટ લાઈફમાં જાશું ત્યારે બીજું જ નામ હશે, ત્યારે પૂનમ છું એ યાદે નહીં આવે.
લાસ્ટ લાઈફનું નામ શું છે યાદ આવે? એ આટલું જ પાકું હતું જેટલું આ છે ને, એટલું જ પાકું હતું લાસ્ટ લાઈફમાં. પણ અત્યારે યાદ કરવા જાવ તો લાસ્ટ લાઈફનું નામ તું યાદ કરજે, શું આવે છે? કઈ આવે છે? કઈ નહીં આવે. એમ નેક્સ્ટ લાઈફમાં તું યાદ કરવા જઈશ તો આ જસ્ટ છે યાદ જ નહીં આવે તમને. કોઈને નથી યાદ આવતું લાસ્ટ લાઈફનું. અને એમનો ક્વેશ્ચન જે છે એમાં લાસ્ટ આટલા અનંત ભવથી મારો આત્મા છે કેમ નથી, પણ આ લાઈફમાં ખબર પડ્યું કે આવી રીતે છે આત્મા હમણાં, કેમ કે ધર્મમાં છે. લાસ્ટ લાઈફ સુધી તો we were in the other side, no, where we didn't believe there is. But maybe I Anything had called some I No, don't maybe some like this start. only Maybe your I last had. life also. You would have heard and you have ignored. Now, Because me coming in from another religion means that I have some connectivity. Yeah, but that with the is last very minimum, very few, ne? એવું નથી. ઘણું બધું આનાથી આગળ આવીને પછી પાછા આવી ગયા. પ્રયાસ નો તો difference છે. પ્રયાસ ઘણો કર્યો એવા બી છે. ઘણા લોકોએ 90% કામ કરીને પાછા આવ્યા ગયા છે. એવા બી છે. જ્યારે ટાઈમ આવી ગયો અને એનું થવાનો ટાઈમ તે પહેલા પાછા આવ્યા ગયા. ઘણા લોકોને એ જગ્યાએ પ્રોબ્લેમ આવે છે. પાછા જવાનો જે પોઈન્ટ ક્યાં આવે છે કે જ્યારે ખરેખર એને પ્રયાસ કરીને આઈડેન્ટિટી ચેન્જ કરવાનું આવે છે ને, કે હું શરીર નથી, હું પૂનમ નથી, હું આત્મા છું, એ વખતે એ લોકો ગભરાઈ જાય છે ઘણા અને છોડી દે છે. કેમ કે એટલું બધું એને આઈડેન્ટિટી જે છે પોતાની એનું એટલું બધું ઓલું છે ગ્રીપ, એ ગભરાઈ જાય છે ત્યારે, એટલે છોડી દે ને પાછા આવતા રહે છે, મૂકી દે છે ત્યારે. It's a little difficult, a little whimsical at that time because I'm taking medicine, but I'm not believing that this medicine is going to affect me or solve my problems. એટલે થોડુંક ત્યાં થોડુંક clashes થાય. No, but that is seen also. No, doctor also knows that. The doctor says next time you go and say I didn't work, then he said okay, remove that. I give you another medicine. So you don't question him. Okay, why you gave me that medicine? Why did you take money for that? Why did you make me suffer for 4 days or 3 days? You never question them. Why are you not questioning the doctor? Give back my fees. You don't do anything like that. Nicely laugh and take the another medicine and start. ઈ જ ઉત્સાહ છે. So all the question only you have here. There in the world you agree everything. You don't question कि क्या मैं medicine काम ना करी. Why should I go to this doctor again? Again he will give me wrong medicine. No, once he gave me. If you go to another doctor, no, but you go to the same guy, and once again you take medicine from him, and then it works. That means he is doing trial and error on you that you can't understand. And most of the time he clicks in the trial and error, so he is called doctor. Supposing he fails 90% of the time, you will not have any patience. All the people will go to another doctor. એના કર્મ એવા હોય કે આવી રીતે એને થાય, એટલે એનું ચાલે એ રીતે. બંને તીર્થો અપોલો બનીને અપોલો ટોપમાં લઈ ગયા હતા પ્રોટોન. એ બધું અમે કહી ન શકી આમ કેમ. હોય નથી કે They went off to the older doctor whom they were treating. એટલે ડોક્ટર પણ કહી દે છે હવે તો. તો પછી સીધું ભગવાન ઉપર નાખી દે છે ને દર વખતે કે બસ આમ કહી દે. You can give medicine, but God is good. But we are going to him as if he will cure us. But he himself is saying, it's not in my hands. Still we say it is in your hands. So we believe also. It's not difficult that as much as we think this is. It's not that difficult. It's only more of our resistance than actual.
Actually, it's very easy to believe all this things. From our worldly life itself, we can understand. આપણે એ બધા પ્રોબ્લેમ દુનિયામાં આવે છે તો આપણે એને મેનેજ કરી છીએ. વી ડોન્ટ સે હવે હું કોઈ ડૉક્ટર પાસે જ નહીં જાઉં. વાય હી ગેવ મી રોંગ મેડિસિન. વી ડોન્ટ સે લાઈક દેટ. ના વાત છે. 1 મિનિટની વાત. 5 મિનિટ લેટ. ઓકે. 35 પછી થયું છે. હા. તો એકવાર તો આ જીવે અંતર્જ્ઞાન અંતરમાં જઈને પોતાનો વિચાર કરવો જોઈએ કે મારો ભૂતકાળ, મારો પાસ્ટ, હું અહીંયાથી ક્યાંથી હું આવ્યો છું શું, અને એની પહેલાં હું ક્યાં હતો, એની પહેલાં હું ક્યાં હતો, એનો ઊંડાણથી વિચાર કરવો જોઈએ. તો એટલો ટાઈમ તો સંસારનો વિચાર બંધ થઈ જાય ને. પાપનો વિચાર જે છે સંસારનો, એ તો બંધ થઈ જાય. ખોટું શું કહે છે? જે જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે સાચી દિશામાં પહેલું પગલું ભરે છે ત્યારે એને અંદરમાંથી આવો ભાવ આવે છે. એવી સરસ વાત આવી ગઈ. જો આપણે અનંતકાળથી કેટલી વાર જૈનમાં છીએ, લાખો કરોડો વાર. કેટલી વાર આપણે આખા શાસ્ત્ર, હજારો શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, હજારો લાખો વાર કર્યો છે. કેટલી વાર આપણે દીક્ષા લીધી છે, જંગલમાં ગયા છીએ, આત્મસાધના કરી છે, પણ ક્યારે પણ આપણને આત્મજ્ઞાન નથી થયું. કેમ કે આપણી જે શરૂઆત છે, પ્રવેશ જે છે, એન્ટ્રી ટાઈમ જે શરૂઆત છે, એ જ બરાબર નથી થઈ. એમાં ભૂલ થઈ છે તો પછી એન્ડમાં તો ભૂલ થાય જ. શરૂઆતમાં ભૂલ કરે તો એનું ફાઇનલ રિઝલ્ટ તો એનું ખોટું જ આવવાનું છે. તો સાચી શરૂઆત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા જ્ઞાનીએ પોતે લખ્યું કે અમે આવી રીતે શરૂઆત કરી છે. તો જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય એને આ રીતે શરૂઆત કરી છે. એમ કે છે જે જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે સાચી દિશાનું પહેલું ડગલું ભરે, પહેલો ફર્સ્ટ સ્ટેપ ભરે છે, ત્યારે એને કેવા ભાવ હોય છે? એ વખતે એને અંદરમાંથી આવો ભાવ આવે છે. શું ભાવ આવે છે? કે મારો આત્મા ભૂતકાળમાં ક્યાં હતો, એની પહેલા ક્યાં હતો, એમ ક્યારથી હતો, ક્યારથી જન્મ મરણ કરતો હતો, કેટલા દુઃખ ભોગવ્યા છે મેં ભૂતકાળમાં, શું એમ એને અંદરમાં જ્યારે આવા ભાવો આવે ત્યારે એની શરૂઆત છે. આ વાત આપણને કેટલાય શાસ્ત્ર વાંચો અત્યારે તો તમને મળે નહીં. એમને એમ લોકો ધર્મમાં પ્રવેશ કરીને કંઈક ને કંઈક કરતા હોય છે, પણ સાચી શરૂઆત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ કામ પૂરું થતું નથી. એમ જેમ અનંતકાળમાં એનું કામ ન થયું એમ આ ભવે પણ એ ખોઈ બેસે છે. આમાં આવ્યા પછી પણ અંતર્જ્ઞાનનો અર્થ શું? કે અંતર આત્મામાંથી, અહીં જ્ઞાન એટલે આત્મા, અંતર આત્મા, અંતર્જ્ઞાન એટલે અંતર. કેમ કે જ્ઞાન આત્મા જ જ્ઞાન છે, જ્ઞાન એ જ આત્મા છે. તો કેટલું સહેલું છે. આ જે જ્ઞાન છે, જે જાણવું છે ને, એ જ આત્મા છે, એ જ હું છું. એમાં શું પ્રોબ્લેમ છે કરવાનું? કેટલું સહેલું કરી નાખ્યું છે જ્ઞાની હોય. આ જ્ઞાન જે છે ને, આ બધું જે જાણે છે ને,
પંખાને જાણે છે, ઘડિયાળને જાણે છે, ટીવીને જાણે જે જ્ઞાન જાણે છે ને એ જ્ઞાન જે છે ને એ જ આત્મા છે, અને આત્મા છે એ હું છું. એનું એકવાર ધ્યાન કરે તો એને આત્માનુભવ થઈ જાય ને એના બધા દુઃખ મટી જાય. અહીં જ્ઞાન એટલે આત્મા લેવો. અંદર આત્મામાંથી આવો ભાવ આવે છે કે અરે મારા જીવે ભૂતકાળમાં બહુ પરિભ્રમણ કર્યું. આ પહેલામાં પહેલો એન્ટ્રી લે વખતે આવો જેને વિચાર આવે એને પછી આગળ જઈને આત્માનો અનુભવ થઈ શકે. શું વિચાર આવવો જોઈએ કે મારા જીવે ભૂતકાળમાં પાસ્ટમાં બહુ પરિભ્રમણ કર્યું છે, બહુ જન્મ મરણ કર્યા છે. શું સતત આ જીવ પરિભ્રમણ કરતો જ રહ્યો છે. સતત એટલે ઇન્સેસન્ટલી, કન્ટિન્યુઅસલી, વિધાઉટ બ્રેક. મારો આત્મા જન્મ મરણ કરતો જ રહ્યો છે અને પોતાનું પરિભ્રમણ સાંભળે છે, એને યાદ આવે છે, જેને એનો પ્રવેશ થાય છે. અને પરિભ્રમણથી થતું દુઃખ એનું એને તકલીફ થવા માંડે છે. એમાં એ દ્રષ્ટિકોણ લેવો કે આવું પરિભ્રમણ હવે મારે ન જોઈએ. આવું કોણ વિચાર કરે? જેને પરિભ્રમણ હવે કરવું નથી. હવે બહુ કર્યું જન્મ મરણ, હવે મારે જન્મ મરણ કરવા નથી. મારે હવે દુઃખી થવું નથી. મારે તિર્યંશમાં જવું નથી. મારે નરકમાં બી જવું નથી. મારે હવે જન્મ મરણ કરવા જ નથી. મારે હવે સુખી થવું છે. એમ જ્યારે જીવને અંદરમાં થાય ત્યારે એને આવા ભાવ આવ્યા વગર રહેતા નથી. એમ થઈ ગયું. Shreji, advantage of believing there is no Atma and I am Sharir only. Live life to the fullest without caring for anything. Somewhere I have this in me. But are you able to do that without caring for your wife, without caring for your children? You have 2 children. Without caring for your mother, are you able to do that? Because we are connected some way with other people from inside. Okay, so we cannot just not bother about them and do whatever we like. Or whatever we earn today, we don't spend everything. Why do we save? We are thinking of tomorrow. You know? So like that, if you don't think of future, you say you don't need to think about future. If you believe that you are body, it's not possible. Same questions. It's very easily said, but you are not able to do it. If you can do it, you do it. You won't. You just live like that and don't bother about others. If you are able to do, you do it. You have no problem. But if you can't do, then you better believe this. श्रेजी में जजे क्वेश्चन है, ज्ञानी को श्रद्धा से भय नहीं है तो उसका सिग्निफिकेंस और समझना चाहता हूँ, so that I come in bhavana of attending such stage. My mistake is that I am seeing outside bhai and don't come in mahima of Gnan Dasha. How should I develop the belief in me that I am Atma, so that all my alertness is connected to Atma and not Shreya?
In the past and even in the present, I have done positive prayas and went back to strengthening my wrong belief again and again. What is the reason for that? Is it santush, santushti or something else? See, one is there are many questions in this. One question is that Gnani has no fear. That example we gave you, the death no fear no. So that is a test point for a Gnani. If anybody has a fear of death, then he is not Gnani. Simple. બાકી બીજા બધા છે એ નાના નાની ફિયરની વાત છે, એટલે એટલું બધું એમાં જવા જેવું નથી. That is one point. Second point is why you are satisfied and not progressing. Because you don't have a goal of complete happiness. So once you make a goal that I want complete happiness, then all this problem will not be there. Any questions? Nia Bagrecha. I also fail on a daily basis and go backwards and then move forward little. This happens repeatedly. What shall I do that I don't go back? I am very scared all the time that this life will end, and what if I don't get Atmagnan here and I will go backwards after that. Same, ditto. The answer is the same what I give. Again, I will say the same thing, that you are not having goal to complete your work now. And so only you are having fear, because you are not doing anything. So your future is, there is going to be suffering. That's why you are having fear. But if you are doing your work daily, then you know not necessary to have fear. You can complete 100% in this life itself and achieve Atmagyan. स्वप्निल जय जिनेन्द्र साहिब जी, परिभ्रमण का विचार मैं गुरु के कहने पर करता हूँ. यह भाव मेरे अंदर से नहीं आता, तो क्या ऐसा करते करते अंदर से भाव आएगा? हाँ, तो पहले तो कोई कहते हैं, जिनवाणी कहती है इसलिए करो, फिर करते करते अपने आप पता चल जाएगा. शुरुआत तो ऐसे ही होती है, अपने आप तो किसी को नहीं आता है. देव गुरु शास्त्र के अवलंबन से ही ये सब विचार आता है. लास्ट क्वेश्चन, विजित जैन. श्री राम को अंदर में ऐसी जागृति थी कि मैं आत्मा हूँ, और अभी बात ये आई कि ज्ञानी को अंदर से सर्व समाधान रहता है, तो फिर भी उन्हें भाई लक्ष्मण के वियोग का समाधान महीनों तक नहीं हुआ. ये दोनों बात को कैसे समझना? तो समाधान जो है और अस्थिरता है, ये दोनों में फर्क है. उनको तो समाधान था ही, नहीं था ऐसे ज्ञानी को कभी हो ही नहीं सकता, क्योंकि सम्यक ज्ञान है वही सर्वांग समाधान है. और सम्यक ज्ञान ये केवल ज्ञान का अंश है, केवल ज्ञान का पार्ट है वो, और केवल ज्ञान तो सर्वांग समाधान रूप है. तो सम्यक ज्ञान भी है, लेकिन कभी अस्थिरतावश ऐसा हो जाता है. ऐसा उनको पूर्व काल में कर्म बंधन हुआ था. जितने भी इतिहास में हो गए दो भाई ऐसे, राम और लक्ष्मण और कृष्ण और बलदेव, ये सबको इस प्रकार का उदय रहता है कि 6 महीने तक वो भूल जाते हैं, 6 महीने तक वो नहीं मानते हैं. ये બધાને એવો કર્મ બંધન હોય છે. પ્રતિ વાસુદેવ અને વાસુદેવ એ લોકો હોય, બે ભાઈ જ હોય એ લોકો, અને એ લોકોને આવું જ થાય. એનું અને તમને કરમ બંધન નથી થતું. નવું નહીં, જૂનું એમને છે ને, એટલે 6 મહિના સુધી એમને આવવું રહે. 6 મહિના પછી વીયું જાય, ને તો એનું આત્મજ્ઞાન પડી જાય. કોઈને 6 મહિનાથી વધારે ન હોય, મેક્સિમમ ટાઈમ છે. એવા ટાઈમમાં એ માને નહીં કે આ મારો ભાઈ નથી, આ મારો મરી ગયો છે એમ માનવાથી એ બધું ત્યારે હોય. એવું જ એમને કર્મ બંધન કર્યું છે ભૂતકાળમાં. એટલે જેટલા થઈ ગયા આવા ભૂતકાળમાં,
આ બે તો મેં કીધા ના, રામ અને લક્ષ્મણ એ બે, અને બળદેવ અને કૃષ્ણ, આ પરશુરામ એ છે ને, એ બે નું સેમ, આ બે નું સેમ, એવી રીતે ઘણા થઈ ગયા. એ બધાને આવી રીતે હોય, પણ પછી થયું જાય, એમને બંધન ન થાય. એની મોક્ષમાં વ્યા ગયા. રામચંદ્રજી મોક્ષમાં ગયા છે, લક્ષ્મણજી નરકમાં ગયા છે, સીતાજી સ્વર્ગમાં ગયા છે, રાવણ નરકમાં છે. પછી આગળ જઈને રાવણ તીર્થંકર થશે, અને એના ગણધર સીતાજીનો આત્મા અને લક્ષ્મણનો આત્મા એના ગણધર શિષ્ય થશે, અને પછી બધા મોક્ષમાં જશે. આમ ભગવાન સિમંદર ભગવાન છે ના ના, મોક્ષમાં છે, એનાથી આગળ. તો કોણ હશે કે હમણાં લક્ષ્મણ અને સીતા સીતાજી રાવણ રાવણ અત્યારે નરકમાં છે, લક્ષ્મણ અત્યારે નરકમાં છે, સીતાજી અત્યારે સ્વર્ગમાં છે, સ્વર્ગમાંથી ઈ નરકમાં જાય છે, અને લક્ષ્મણ અને રાવણના જીવને ધર્મનો બોધ આપે છે. અત્યારે હા, અત્યારે હાજી. કેમ કે એમને રાગ છે ને, એ એના ગણધર થવાના છે ને, એટલે એમને જે રાગ છે એને કારણે એને ત્યાં જવાનું થાય છે, અને લક્ષ્મણ અને રાવણને બોધ આપ્યું ધર્મનો, અને આગળ જઈને એ બધા સાથે થઈ જવાના છે પાછા. આ સ્વર્ગમાંથી આવશે, આ નરકમાંથી ત્યાં જશે, તીર્થંકર થશે, એ રીતે પાછા બધા ભેગા થઈ જાય. આ બધા સાથે ને સાથે હોય, પછી ઝઘડો કરે, પાછા ભેગા થઈ જાય, આવું બધું હોય ધર્મનું. રામચંદ્રજી જ્યારે સીતાજીના મરણ પછી એમને જે દીક્ષા લીધી, સાધુ થયા, એ વખતે સીતાજી સ્વર્ગમાંથી અહીંયા આવ્યા, એમની પાસે આવી અને એને મોહ કરાવવા માટે આવ્યા. અહીંયાથી અહીંયા આવ્યા, પણ રામચંદ્રજીને કાંઈ ડેગા જ નહીં, એ પોતાના સ્વરૂપમાં રહીને કેવળ ના લીધું. એવી કથા છે બધી. એટલે એ એમનું કર્મનું એ રીતનું છે સીતાજીનું, એમને આવીને મોહ કરાવવું છે. મોહ નહીં, એને મોહ છે, પોતાને મોહ છે ને, તો મોહ તો અંદરમાં છે, કર્મ નહીં. એટલે જ્ઞાની જ હતા ને સીતાજી. જ્ઞાની હોય તે મોહ નો હોય તો હજી મોહ એટલે બે પ્રકારનો છે. દર્શન મોહ નથી, ચારિત્ર મોહ છે. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી મોહ ચાલુ રહે છે, ચારિત્ર મોહ એટલે અસ્થિરતા રૂપ મોહ એને કહેવાય. પણ મારું છે આ કોઈ એમ નહીં, રામચંદ્રજી મારા છે એમ પણ સીતાજી નથી, સીતાજી ઊંચું એમ પણ નથી, આ શરીર મારું છે એમ પણ નથી, આ રાગ મારો છે એમ પણ નથી, હું તો આત્મા છું એમ છે એમને ઈ વખતે પણ. જય જિનેન્દ્ર.